નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીની અંદર પાઠ 6 પર્વતનો મુરબ્બો પાઠ શીખવાના છીએ. તો ચાલો આપણે આજે ગીતડું ગાઈએ. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા 4 ઉંદર, ખૂબ ધરાઈ ખાધો પોતે કંઈ ખાઈને કર્યો વિચાર. બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક. ઊંધે માથે પડ્યા બરણીમાં જરી મનમાં બીક. શેઠે આવી પૂંછડી ચાલી ખેંચી કાઢ્યા બહાર. ચૂચું કરતા બધાય ત્યાંથી ભાગ્યા મારમાર. બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર 4. બચ્ચા વળગી ડીલે ચાટે મુરબ્બો રસદાર. ચૂચું ચૂચું મુરબ્બો રસદાર. જુઓ, ગીતની અંદર કેટલી સરસ વાત કરવામાં આવી છે. બરણીની અંદર મુરબ્બો ભરેલો છે અને ઉંદરો ખાવા માટે આવે છે 4 ઉંદર, બરાબર. અને બધા બચ્ચા માટે ઘરે થોડો લઈ જઈએ એવું મનમાં વિચારે છે, પણ ઊંધે માથે લટકીને તેઓ બરણીમાંથી મુરબ્બો ખાય છે, પણ એમને બીક જરા પણ લાગતી નથી. ત્યાં તો શેઠ આવે છે અને પછી ત્યાંથી બધા ચૂ ચૂ કરતા ભાગી જાય છે અને બચ્ચા ડીલે વળગીને એટલે શરીરથી વળગીને મુરબ્બો ખાય છે. કેટલું મસ્ત ગીત છે, જોયું ને. હવે આપણે આ પાઠની અંદર વાર્તા જોઈશું, અમૃત કાકાનો પર્વત. હવે બધા ધ્યાનપૂર્વક વાર્તા સાંભળશે. જુઓ, પૃથ્વીપુરના બજારમાં રોજ ભીડ જામતી હતી. આર્યન મોબાઈલમાં વિડીયો ઉતારતો હતો. બજારની અંદર ખૂબ ભીડ જામે એટલે આર્યન તેની અંદર એનો મોબાઈલ હતો તેમાં તે વિડીયો ઉતારતો હતો. ત્યાં શકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી. બટાકા, રીંગણ, કોબીજ, ફ્લાવર, કોળું, દૂધી વગેરે હતું. નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબેન કપડાની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. બાજુમાં મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદતા હતા. હર્ષદભાઈ તેમની કિચૂડ કિચૂડ અવાજ કરતી સાયકલ દૂધના કેન પર લટકાવી ટ્રીન ટ્રીન કરતા જતા હતા. પાર્થેશભાઈ, પ્રેમીલાબહેન અને હર્ષવર્ધન ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું. શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા. ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય. ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ ને કાકાએ નામ પાડેલું પર્વત. બળદનું નામ શું પાડેલું? પર્વત. જેવું એનું કામ, નામ તેવું એનું કામ. જેવું એનું નામ તેવું એનું કામ. કાકાના હાથમાંથી દોરડું છોડાવી તો દોડ્યો બજારમાં. એ જાય. કોણ? અમૃત કાકાનો બળદ. પર્વત એટલે બળદ, બરાબર. જુઓ, આ પાઠની અંદર તમારે અલગ અલગ પાત્રો ભજવેલા છે. એમાં બજારમાં વિડીયો કોણ ઉતારતું હતું મોબાઈલમાં? આર્યન. પછી શાકભાજીની લારી કોની હતી? શકરાભાઈની. બટાકા, રીંગણ વગેરે એની અંદર હતું. શાકભાજીની અંદર પ્રકાશભાઈ ને દર્શનાબેન લારીએથી તૃપ્તિ માટે શું ખરીદતા હતા? કપડાં ખરીદતા હતા. મૃગેશભાઈ બ્રશ, કાંસકો વગેરે ખરીદતા હતા. એટલે તમારે દરેક પાત્ર પાઠની અંદર યાદ રાખવાના છે કે ટ્રીન ટ્રીન કરતી સાયકલ પર દૂધ કોણ લટકાઈને જતું હતું? પછી પાર્થેશભાઈ, હર્ષવર્ધન, પ્રેમીલાબેનનું સ્કૂટર શું થઈ ગયેલું? દબાઈ ગયું હતું. ચંદ્રકાંતની શેની લારી હતી? ચાવાળાની દુકાન હતી એની. એટલે તમારે આ બધા શબ્દો પાઠની અંદર આવતા યાદ રાખવાના છે વાર્તામાંથી. આપણે આ વાર્તામાંથી મુખ્ય એ શીખવાનું છે કે શાકભાજીની લારી કોની હતી? સાયકલ પર દૂધના કેન કોણ લટકાવતું હતું? બજાર વચ્ચે ફુગ્ગા લઈને કોણ ઊભું હતું? બજારમાં બળદ કોનો ઘૂસ્યો હતો? પ્રકાશભાઈને
દર્શનાબેન કોના માટે કપડાં ખરીદતા હતા? એટલે પાઠની વાર્તાની અંદર આવતા બધા શબ્દો આપણે યાદ રાખવાના છે અને વાર્તા સમજ્યા આપણે. બરાબર? અસ્તુ.